રાજ્યમાં વાયર ફ્રી સિટી બનાવવાનો કેબિનેટમાં નિર્ણય લેવાયો છે। રાજ્યભરમાં ધીરે ધીરે ભૂમિગત વાયરિંગનું કામ થશે। વાયર ફ્રી સિટી માટે 500 કરોડની જોગવાઈ કરાઈ છે। પહેલા 17 મહાનગરપાલિકા 151 નગરપાલિકામાં કામ હાથ ધરાશે। 2030 સુધીમાં તમામ શહેરોમાં વાયર ફ્રી સિટી બનાવવાનું આયોજન છે। પ્રથમ તબક્કામાં 11 કેવી ઓવરહેડ લાઇનોને અંડરગ્રાઉન્ડ કરાશે। લો ટેન્શન લાઇનોનું પણ ભૂમિગત રીતે કેબલિંગ થશે। ચોમાસા દરમિયાન વાયર તૂટવાની ઘટનાઓમાં હવે ઘટાડો થશે। શોર્ટ સર્કિટ અને વીજ અકસ્માતોની ઘટના પણ ઓછી બનશે। ગુજરાત વાયર ફ્રી સિટી મિશન ની જાહેરાત આજે કરવામાં આવી રહી છે। ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે। પ્રારંભિક તબક્કામાં 500 કરોડની જોગવાઈને પણ મંજૂરી આપી દેવામાં આવેલ છે। 17 મહાનગરપાલિકાઓ 151 નગરપાલિકાઓનો વિસ્તાર એમાં આવરી લેવામાં આવશે। 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારોને તબક્કાવાર વાયર ફ્રી સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય એ કરવામાં આવ્યો છે। કુલ 14,600 સર્કિટ કિલોમીટર હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક તથા 31,400 સર્કિટ કિલોમીટર લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને પણ તબક્કાવાર ભૂમિગત કરવામાં આવશે।